સાહેબ કિંમત ઘડતરની છે। આ બાળકોને ઘડવાનું શરૂ કરો એટલે દુનિયા બદલવાની શરૂ થાય એ તાકાત એમનામાં છે। ફેક્ટરીઓ છે, મોટા મોટા બંગલાઓ છે, મોટી મોટી કંપનીઓ છે, પણ જે ભણ્યા નથી ને એને એ ભણેલા વગરનાને નોકરી રાખતા નથી। લોચો છે સાહેબ। એજ્યુકેશન નું મિનિંગ પકડો। આ 10મા અને 12માની પરીક્ષા આપીને માટે કહું છું, ખોટું લગાડતા નહીં। તમે કોચિંગ સેન્ટર ની અંદર પાસપોર્ટ સાઇઝ નો ફોટો તો આપી દીધો, પણ સરથાણા જકાત નાખા, પર્વત પાટિયા, અડાજણ, કતારગામ, ગજેરા સર્કલ, આ પાસપોર્ટ સાઇઝ નો ફોટો, બેનર સાઇઝ નો બધી લાગશે કે નહીં એની આધાર તમારી મહેનત ઉપર હોય છે, તમે કરેલા એફર્ટ્સ ની ઉપર હોય છે। જે એફર્ટ્સ કરે છે એના ફોટા મોટા થાય છે, બાકી પાકીટમાં તો ફોટો હોય જ સાહેબ। શિક્ષણ એ દિશા બતાવે છે। શિક્ષણ 4 વસ્તુ આપણે ટચ કરજો। શિક્ષણને 4 દીકરાઓ છે, પ્લીઝ હા। આજ પછી તમારા બાળકને રોજ 5 મિનિટ એના ઉપર કામ કરાવજો, જો તમને ગુડ પેરેન્ટિંગ કરવા માંગતા હોય તો। અને બાળકોના પર રોજ કામ કરજો। શિક્ષણને 4 દીકરાઓ છે, ભણતર, ગણતર, ઘડતર અને ચણતર। ધોરણ 6 ની અંદર સીબીએસઈ ની અંદર થોટ આવે, એક નાનકડો સુવિચાર આવે કે જીવનમાં સાચું બોલવું સત્યનો જયતે, આ ભણતર છે। સાચું બોલતા બોલતા તમને કેવી તકલીફ પડે શીખો તો એ ગણતર છે। સાચું બોલતા બોલતા તમને ના સમજાય, ના થાય, એના ઉપર કામ થાય તો એ ઘડતર છે। અને પછી તમે એ જીવનને જીવવાની શરૂઆત કરો તો એ ચણતર છે। માય ડિયર ફ્રેન્ડ, તમારા બચ્ચાઓને ખંભા પર હાથ મૂકીને પૂછો, એક સવાલ પૂછો છો એ બંધ કરો, કેટલા આવ્યા? બીજો સવાલ પૂછો, શું ભણ્યા, શું ગણ્યા, શું ઘડ્યા અને શું ચડ્યા? લોખંડની કિંમત ભંગારમાં હોય ત્યારે કિલોમાં થાય અને ઘડિયાળના પાર્ટિકલમાં હોય। સાહેબ કિંમત ઘડતરની છે। આ બાળકોને ઘડવાનું શરૂ કરો એટલે દુનિયા બદલવાની શરૂ થાય એ તાકાત એમનામાં છે। અને મજબૂત મનોબળે શિક્ષણ આપે છે। આ મુદ્દાને ખાસ પકડજો। તમારા બાળક પર્સન્ટેજ 5% ઓછા લાવે તો ચિંતા ના કરતા, પણ એમનું મનોબળ, એમનું માઇન્ડસેટ મજબૂત બને એના માટે એજ્યુકેશન છે। પ્રબળ માઇન્ડસેટ શું કરે પકડજો। તમે આખો દિવસ મહેનત કરો છો, આખો દિવસ મજદૂરી કરો છો,